નમસ્કાર. ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી સ્વયંપ્રભા ચેનલની અંદર આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસ 1780 1939 અંતર્ગત 1917ની બોલ્શેવિક સામ્યવાદી ક્રાંતિના સંદર્ભમાં વાત કરીશું. આપણે આ ક્રાંતિની વાત કરીએ તે પહેલા થોડી ભૂમિકા સમજી લઈએ. ક્રાંતિ રશિયાની અંદર થયેલી હતી. રશિયા યુરોપનો એક ભાગ છે. રશિયા એશિયાનો પણ કેટલોક ભાગ છે. બે ખંડોની અંદર પથરાયેલો દેશ છે. બંને ખંડની અંદર કલ્ચર જુદા જુદા પ્રકારનું રહેલું છે. એશિયા જ્યાં ખાસ કરીને આધ્યાત્મિક સંસ્કૃતિનો વિકાસ વધારે થયેલો હતો, જ્યારે યુરોપની અંદર આ સમયે ભૌતિક કલ્ચરનો વિકાસ વધારે થયો હતો. એના પાયામાં કેટલાક પરિબળો હતા જેને આપણે ટૂંકમાં યાદ કરી લઈએ. સૌથી પહેલું પરિબળ નવ જાગૃતિનું હતું. બીજું મહત્વનું પરિબળ ધર્મ સુધારણા આંદોલન, ભૌગોલિક શોધખોળો, એની સાથે સાથે સંસ્થાનવાદનો વિકાસ, ઔદ્યોગિક ક્રાંતિનો ઉદ્ભવ અને વિકાસ, યુરોપના દેશોમાં સામંતશાહીનો નાશ, યુરોપના દેશોમાં ધર્મના પ્રભુત્વમાં થયેલો ઘટાડો, પરલોકની જગ્યાએ આ લોકમાં જીવવા માટેની જીજીવિષા, આ બધા પરિવર્તનો એણે યુરોપની અંદર એક નવો પ્રવાહ ઉત્પન્ન કર્યો હતો. આપણે આ જ વસ્તુને જરા જુદી રીતે જોઈએ તો નવજાગૃતિ પહેલા સમાજ મુખ્યત્વે બે વર્ગોની અંદર વિભાજિત હતો. ધનવાનો અને
સામાન્ય લોકો. ધનવાનો છે, એમનું જીવન અને ગરીબોનું જીવન જુદા પ્રકારનું હતું. હું એવું નહીં કહું કે ધનવાનો સુખી હતા અને ગરીબો દુઃખી હતા. સુખ અને દુઃખ એ કોઈ પણ અવસ્થાની અંદર વિદ્યમાન હોય છે, પણ આપણે બેઝિક જરૂરિયાતની વાત કરીએ તો જીવવા માટે, અને એ પણ એ જમાના પ્રમાણે તો લોકોને રોટીની જરૂરિયાત સૌથી વધારે હતી. માણસને અથવા તો કોઈ પણ જીવને જીવવા માટે 3 વસ્તુ વિના ન ચાલે: હવા, પાણી અને ખોરાક. એમાં નંબર 1 હવા. કુદરતે બધાને કોઈ પણ કિંમત ચૂક્યા વગર આસાનીથી ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરેલી છે. આજે હજી એ આસાનીથી મળે છે, પરંતુ એ કુદરતે આપેલી હવા વિશેષ કરીને માનવીએ પ્રદૂષિત કરી દીધી છે. પૃથ્વી ઉપર ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં શુદ્ધ હવા માનવીને નસીબ થતી નથી. એને પરિણામે રોગો થાય છે. ભવિષ્યની અંદર હવા પણ કદાચ વેચાતી લેવી પડશે. હું નાનો હતો ત્યારે મને યાદ છે કે પાણી એ ફક્ત ટ્રેનમાં જઈએ ત્યારે સ્ટેશન ઉપર વેચાતું હતું. માટલાની અંદર 5 પૈસાનો ગ્લાસ ભરીને આપવામાં આવતો હતો. 5 પૈસામાં 1 ગ્લાસ પાણી. આજે બહુ બધા લોકો નિયમિતપણે પાણી ખરીદીને જ પીવે છે, વેચાતું પાણી પીવે છે. કારણ કે જે ફ્રી પાણી છે તે એમની દ્રષ્ટિએ એમની જરૂરિયાત પ્રમાણે શુદ્ધ નથી, અને શુદ્ધ પાણી માટે વેચાતું પાણી લેવામાં આવે છે. આવી જ રીતે થોડા વર્ષો પછી હવા પણ વેચાતી મળતી હશે, જે ફ્રી હવા બહુ ઓછા લોકો લેતા હશે.
ખાસ કરીને અમીરો તો નહીં જ. વિદ્યાર્થી મિત્રો, આપણે આજની વાત નથી કરવી, ભલે ભૂતકાળની વાત કરતા એ પણ આપણે આજને પણ યાદ રાખવાનું છે, ભૂતકાળને પણ યાદ રાખવાનું છે. બંને એકબીજાની સાથે જોડાયેલા છે. માટે તો આપણે જે સમયની વાત કરીએ છીએ ત્યારે હવા એકંદરે બહુ જ ઓછી પ્રદૂષિત છે. પ્રદૂષિત તો હતી જ, પરંતુ પ્રદૂષણની ટકાવારી ખૂબ ઓછી, એટલે હવા આસાનીથી મળતી હતી. મોટાભાગના માણસો પાણીની નજીક વસવાટ કરતા હતા, અને જમીન એ આ પૃથ્વી ઉપર જ્યાં જ્યાં માનવ વસ્તી હતી ત્યાં ત્યાં વસ્તીની સાપેક્ષમાં જમીન વધારે હતી, અને એટલા માટે દરેકને જમીન આસાનીથી ઉપલબ્ધ થતી હતી. જમીન એ જીવન નિર્વાહનું સાધન હતી. જમીનમાં આપણે એક દાણો નાખીએ, એ જમીન અનેક દાણા પાછા આપે છે. એક કેરીનો ગોટલો હોય તમારી પાસે, વાવીએ, આંબો ઉગે, એની માવજત કરવામાં આવે, એક આંબો એક જ વર્ષમાં કેટલી કેરી આપે છે. એક જ બીજ હતું, એમાંથી બીજા અનેક કેરી પ્રાપ્ત થઈ, ફરીથી એમાંથી વાવવામાં આવે બીજી અનેક, અને જમીન પુષ્કળ હતી. ટૂંકમાં કેરી હોય કે ઘઉં હોય કે બાજરી હોય કે ચોખા હોય કે XYZ, ધરતી એ ખાવાનું પણ સરળતાથી આપતી હતી. હવા, પાણી અને ખોરાક ત્રણેય દરેક પ્રાણીને, મનુષ્ય એ પણ એક પ્રાણી છે, યાદ રાખીશું. જેનામાં પ્રાણ છે એ પ્રાણી છે. દરેક પ્રાણીને આ ત્રણેય વસ્તુ સરળતાથી ઉપલબ્ધ થતી હતી. પરંતુ આમ છતાં જે ગરીબ વર્ગ છે એને પોતાને જમીન હોવા છતાં દિવસનો કાર્યક્રમ એવી રીતે ગોઠવાયેલો હતો કે બીજાને ત્યાં મહેનત કરવી પડે, બીજાને ત્યાં મહેનત, બીજાને ત્યાં એટલે ચર્ચની જમીનમાં, પોતાના કુલીન માલિકોની જમીનમાં, સામંતોની જમીનમાં, એને મફત સેવાઓ આપવી પડે. એનું એટલે કશું મળતું ના. પોતાની જમીન છે, એમાં વાવે, પણ જે ઉગે એમાંથી કર રૂપે ઘણો બધો ભાગ ઉપલા વર્ગના જુદા જુદા લોકો જુદી જુદી રીતે લઈ જાય. એના નસીબની અંદર બે ટંક 12 માસ, સ્પષ્ટ રીતે બોલું છું કે 12 માસ પેટ ભરીને ખાવાનું એને મળતું ન હતું. આ સ્થિતિ નવજાગૃતિના સમયની હતી. પણ નવજાગૃતિ થઈ, જાગૃતિ થઈ, એની સાથે પરિવર્તન આવે છે.
એ પરિવર્તનની અંદર ઘણા બધા પરિવર્તન છે, પરંતુ આપણે અત્યારે ફક્ત વૈચારિક પરિવર્તનમાંનો એક મુખ્ય વિચાર એના ઉપર ભાર દઈશું. એ વિચાર છે કે શા માટે થોડાક જ લોકો એમની જુદી જુદી જરૂરિયાતોથી વંચિત નથી અને બહુ જ બધા લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતથી પણ વંચિત રહે છે. એમને પૂરતી માત્રામાં એમની જરૂરિયાતો પ્રાપ્ત થતી નથી, સમયસર પ્રાપ્ત થતી નથી, જે તે વસ્તુઓ એના ધોરણ પ્રમાણેની પ્રાપ્ત થતી નથી. આવું કેમ? માનવીની વાત છે. માનવીને જ આ બધું નહોતું થતું. એમાં ભેદ હતા કે અમીરોને મળતું હતું, સામાન્ય માનવીને, જનસાધારણને મળતું ન હતું. ત્યારે એ જાગૃતિ ચેતના વિકસી હતી. વિકસિત ચેતનાએ માનવી સિવાયના પ્રાણીઓ પણ, આપણે કહ્યું કે પ્રાણી એટલે જેના પણ શરીરમાં પ્રાણ છે એ પ્રાણી. તો માનવી સિવાયના પ્રાણીઓ પણ છે. પણ આ પ્રાણીઓ એકંદરે એક સમાન જીવન જીવે છે. પક્ષીઓમાં, જુદા જુદા પ્રાણીઓમાં એવું નથી કે આ અમીર હાથીઓ, અમીર કૂતરા, અમીર પોપટ, અમીર કાગડા, અમીર કબૂતર અને સામે પક્ષે ગરીબ. એક જ વિસ્તારમાં રહેતા એક સમાન પ્રાણીઓને સારું ખાવાનું મળતું હતું તો બધાને મળતું હતું, નહોતું મળતું બધાને નહોતું મળતું. જ્યારે માનવીમાં અમુક જણાને ખૂબ સરસ ખાવા મળતું હતું, અમુક જણાને ખાવાનું ન ખાઈ શકાય, ન ખાવું જોઈએ એવું ફેંકી દેવાનું ખાવાનું ખાવું પડતું હતું. આવું કેમ? તો એનું કારણ શોધતા સંશોધકોને એવું લાગ્યું કે એના મૂળ રાજ્ય વ્યવસ્થા એટલે કે શાસન વ્યવસ્થામાં પડેલા છે. જો શાસન વ્યવસ્થામાં રહેલા સડાને સુધારવામાં આવે તો લોકોને જે આ મુશ્કેલીઓ દેખાય છે, ભોગવવી પડે છે, એ ભોગવવી ના પડે.
તો એમને એમાં પરિવર્તન, ફેરફાર કરવાનું યોગ્ય લાગે છે. એ ફેરફારના ભાગરૂપે વ્યક્તિવાદ, ઉદારમતવાદ, પ્રયોગવાદ, રાષ્ટ્રવાદ, હું બોલ્યો ખબર નથી, રાષ્ટ્રવાદ વગેરેનો વિકાસ થયો. નવજાગૃતિ સમયે જે સામંતશાહી શાસન વ્યવસ્થા હતી, ત્યારે એવું લાગ્યું કે રાજાને મજબૂત કરવાની જરૂર છે. રાજા શક્તિશાળી હોવો જરૂરી છે. પરિસ્થિતિ પણ એવી રીતે આગળ વધી કે સામંતશાહીનો નાશ થયો. શક્તિશાળી રાજાશાહી યુરોપના જુદા જુદા દેશોની અંદર અસ્તિત્વમાં આવી. ઘણી જગ્યાએ રાજાઓ વધારે શક્તિશાળી બન્યા અને એવું કહેવાય કે ભવ્ય રાજાશાહીનો યુગ આવ્યો. રશિયામાં કેથેરાઇન મહાન, પીટર ધ ગ્રેટ, લુઈ 14મો ફ્રાન્સમાં, ટૂંકમાં જુદા જુદા દેશોની અંદર મહાન શક્તિશાળી રાજાઓ અસ્તિત્વમાં. સામંતો નબળા પડ્યા અથવા તો બિન મહત્વના થઈ ગયા એમ કહીએ તો ચાલે. ધર્મ સત્તા હજી બળવા નથી. રાજ્ય સત્તા કરતા પણ વધારે બળવા નથી. રાજ્ય સત્તાને એવું લાગ્યું કે આ ધર્મ સત્તા કે જેનું કેન્દ્ર ઇટાલીના રોમની અંદર આવેલ પોપ પાસે હતું. યુરોપમાં ગમે તે જગ્યાએ રાજા રાજગાદી પર આવે, પરંતુ એણે ગાદી ઉપર બેસતા પહેલા પોપની માન્યતા લેવી જરૂરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો રાજસત્તા કરતા ધર્મસત્તા ચડિયાતી હતી. અને આ ધર્મ સત્તા હવે જાણે કે કોઈ બહારની હોય વસ્તુ એવું લાગવા માંડ્યું હતું. ખાસ કરીને રાજાઓને. રાજાઓ હવે આ પોપની દરમિયાનગીરીમાંથી મુક્ત થવા માંગતા. હવે રાષ્ટ્રવાદ,
રાષ્ટ્રીય રાજાશાહી, રાષ્ટ્રીય ચર્ચ, આવા બધા શબ્દો પ્રચલિત બને છે અને એ વ્યવહારની અંદર અમલી બને એવું રાજા અને પ્રજા ઈચ્છે છે. ઘણા દેશો શક્તિશાળી હતા, આર્થિક રીતે પણ સમૃદ્ધ હતા. એ દેશો કર રૂપે ઘણી બધી રકમ રોમની અંદર બેઠેલ પોપને મોકલાવતા હતા. પ્રજાને બહુ બધાને પ્રજામાંથી એવો ખ્યાલ નથી હોતો કે પ્રજા જે કર ચૂકવે છે એ કરના પૈસા એની સુખાકારી માટે વપરાવા જોઈએ, સાથે સાથે એ કરનો કેટલો હિસ્સો પોતાના એવા ભાઈઓ કે જે કર ભરતા નથી તેમ છતાં એમના માટે કેટલીક સગવડો આવશ્યક છે. તો જે પણ એ કરમાંથી ભલે એમણે કર ન ભર્યો હોય પણ એમના માટે એ કરમાંથી રકમ ફાળવાવી જોઈએ. પણ એણે કર ભર્યો છે એના માટે પણ યોગ્ય પ્રમાણમાં રકમ ફાળવાવી જોઈએ. પરંતુ પોપ એની પાસે આવેલી રકમ એના મનગમતા રાજાઓ અને રાજ્ય પાછળ વધારે ખર્ચતો હતો. ઘણા રાજાઓને એવું લાગ્યું કે કર રૂપે આપણો હિસ્સો વધારે જાય છે અને બદલામાં આપણને જે મળવું જોઈએ રિટર્ન એ ઘણું ઓછું મળે છે. એવું લાગ્યું કે આપણા દેશમાંથી કર, ધાર્મિક કર એ દેશના મુખ્ય ચર્ચ સુધી સીમિત રહે કે જેને રાષ્ટ્રીય ચર્ચ કહીએ. અને એ ચર્ચ આ જ રાષ્ટ્રના પોતાના રાષ્ટ્રના લોકોની જરૂરિયાત માટે નાણાંનો ખર્ચ કરે. પૈસો દેશમાંથી બહાર ન જાય. ટૂંકમાં આપણે કહીશું કે યુરોપના દેશો આજે જે આપણે ઓળખીએ છીએ તે એક એકમો હતા અને કેન્દ્ર સત્તા એ પોપ પાસે કેન્દ્રિત થયેલી હતી.
એમાંથી આ પ્રકારે વિચાર જે આવ્યો એમાંથી પરિવર્તન આવ્યું અને રાષ્ટ્રીય ચર્ચ, રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર વગેરે વગેરે પ્રકારની સમજ લોકોના મગજમાં પલ્લવિત થઈ. આમ કરીને લોકો રાષ્ટ્રને મહાન બનાવવા માંગતા હતા, રાષ્ટ્રના લોકોને સુખી કરવા માંગતા હતા. આપણે યાદ રાખીશું. નવો જે વિચાર બધાને સુખી કરવા, સર્વજન સુખાય સર્વજન હિતાયની લાગણી ઉત્પન્ન થયેલી હતી. એને ચરિતાર્થ કરવા માટે જ આંતરરાષ્ટ્રીયવાદ એ અવરોધ જણાતો હતો. એટલે વાત રાષ્ટ્રવાદની આવી. રાજાને શક્તિશાળી બનાવ્યો. રાજાશાહી એટલી બધી શક્તિશાળી બની કે આપણે કહ્યું તેમ યુરોપના કેટલાક દેશોમાં ભવ્ય રાજાશાહીનો યુગ આવ્યો. પણ આ બધાની પાછળ જે વિચાર હતો કે બધા લોકો સુખી થઈ જાય, તે નહોતું થતું. પરિણામે એ તરફ નવા નવા વિચારો ઉત્પન્ન થતા હતા. એમાંનો એક વિચાર એટલે 19મી સદીમાં રાષ્ટ્રવાદ, લોકશાહી, ગણતંત્રીય સરકાર, પ્રજાસત્તાક સરકાર જે કહો એને સ્થાપિત કરવા માટે જન સાધારણની અંદર અતિ ઉત્કંઠાએ જન્મ લીધો હતો. દરેકનું ભાવિ સ્વપ્ન હતું કે રાજાશાહી નાબૂદ કરીને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા દાખલ કરવા. 1776માં અમેરિકન ક્રાંતિ દ્વારા અમેરિકામાં એક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થઈ. અમેરિકાને સ્વતંત્રતા અપાવવામાં ફ્રાન્સે મદદ કરેલી હતી. ફ્રાન્સના સૈનિકોની અંદર એક વિશેષ સૈનિક લાફાયત હતો અને એ લાફાયત અમેરિકાના પ્રજાજનોને સ્વતંત્રતાની ભેટ આપ્યા પછી વિચારે છે કે આપણા પ્રજાજનોએ શું ગુનો કર્યો છે, બીજાને સ્વતંત્રતા અપાવવા માટે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા માટે સંઘર્ષ કરવા જઈએ. અને આપણા ભાઈઓ
એનાથી વંચિત હોય. પરિણામે જ્યારે ફ્રાન્સમાં ક્રાંતિકારીઓનો એક વર્ગ બંધારણીય શાસન વ્યવસ્થાની ઈચ્છા રાખતો હતો, વિશેષાધિકારોને નાબૂદ કરીને સમાનતા સ્થાપિત કરવા માંગતો હતો, અને રાજા જ્યારે એમની વિરુદ્ધ પગલા લેવાની વાત કરે છે ત્યારે લાફાયેત જેવા સૈનિકો રાજાને સાથ આપવાને બદલે ક્રાંતિકારીઓને સાથ આપે છે. પરિણામે ક્રાંતિ શક્ય બને છે. રાજાશાહી નાબૂદ થઈને બંધારણીય સભા બંધારણની રચના કરે છે. ત્યારબાદ થોડાક સમય માટે ફ્રાન્સની અંદર બંધારણીય શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં રહી, પરંતુ બહુ ઝડપથી એનો અંત આવ્યો અને ક્રાંતિકારી સૈનિક સેનાપતિ એટલે કે નેપોલિયન બોનાપાર્ટ એ ફરીથી રાજા બની ગયો. રાજા એટલે એક વ્યક્તિના હાથમાં સત્તા. નેપોલિયનના હાથમાં ફ્રાન્સની સર્વ સત્તા કેન્દ્રિત થઈ. પરંતુ રાજાશાહી એ પહેલા જેવી સ્વેચ્છાચારી રાજાશાહી તો ન જ હતી. હવે સામંતોની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. કુલીનોના એટલે કે અમીરોના વિશેષાધિકારો નો અંત આવ્યો હતો. ચર્ચ અને મોટા પાદરીઓની શક્તિ પ્રભુત્વ એમાં પણ ખૂબ જ ઘટાડો થઈ ગયો હતો. અને માત્ર ત્રીજા વર્ગના જ કર્મચારીઓ કર ભરે એવું હવે નહોતું રહ્યું. મધ્યમ વર્ગ ઉભો થયો હતો અને એની ભૂમિકા સમાજ પરિવર્તનની અંદર ખૂબ જ અગત્યની હતી. પરિવર્તનો મધ્યમ વર્ગને કારણે જ આવ્યા હતા. મધ્યમ વર્ગની સ્થિતિમાં સારો એવો સુધારો થયો.
હવે તે જુદા જુદા સરકારી પદો, પ્રતિષ્ઠા, પૈસો વગેરે પ્રાપ્ત કરવામાં સફળ થાય, પરંતુ શ્રમિક વર્ગ એને હજી આ પરિવર્તનોથી કશું પ્રાપ્ત થયું ન હતું. ત્યારે હવે શ્રમિક વર્ગના હામી નેતાઓ પણ સમાજમાં ઉત્પન્ન થયા. સમાજવાદ, સામ્યવાદ જેવા નવા વાદ કે જે સમાજના તદ્દન નાના માણસ માટે હતા, બીજી રીતે કહીએ તો વંચિતો માટે હતા. કાર્લ માર્ક્સ શ્રમિકોના અન્ય નેતાઓની અંદર સૌથી શિરમોર રહ્યો છે. એણે સત્તા શ્રમિકોના હાથમાં આવે એવું સ્વપ્ન જોયું. એને ચરિતાર્થ કરવા માટેના ઉપાયો બતાવ્યા. એણે મૂડીવાદી અર્થવ્યવસ્થાની નાબૂદી કરી ઉત્પાદન અને વિતરણના સાધનોની સામૂહિક માલિકીની હિમાયત કરી. વર્ગ વિહીન સમાજની કલ્પના કરી. એના માટે એણે વિશ્વભરના શ્રમજીવીઓ માટે ફર્સ્ટ ઇન્ટરનેશનલ, સેકન્ડ ઇન્ટરનેશનલ, થર્ડ ઇન્ટરનેશનલ જેવી આંતરરાષ્ટ્રીય પરિષદો બોલાવી. ફરીથી રાષ્ટ્રવાદમાંથી આંતરરાષ્ટ્રીય વાદનું બીજ રોપાયું. હાલ આ આંતરરાષ્ટ્રીય વાદ હજી પૂર્ણ કળાએ વિકસ્યો નથી. દુનિયાના દરેક દેશોમાં એના અનુયાયીઓ
પથરાઈ ગયા છે. આમ છતાં હજી રાષ્ટ્રવાદ એ પ્રબળ છે એમ કહીએ તો ચાલશે. આપણે કાર્લ માર્ક્સ ની જ વાત કરીશું, હાલની વાત નહીં. કાર્લ માર્ક્સ જે પ્રકારની સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા નું સ્વપ્ન જોવે છે, એને આપણે સામ્યવાદના નામથી ઓળખીએ છીએ. અંગ્રેજીમાં એને કોમ્યુનિઝમ કહીએ છીએ. શબ્દના અર્થની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે અંગ્રેજી શબ્દને ધ્યાનમાં રાખીને ઇન્ટરપ્રિટેશન કરવું જોઈએ. કોમ્યુનિઝમ આખા દેશના ઉત્પાદનના સાધનોની સામૂહિક માલિકીને બદલે કમ્યુન એટલે કે વહીવટી વ્યવસ્થાનો નાનામાં નાનો એકમ, એની સરખામણી આપણે આપણા દેશની રીતે એક ગામ સાથે કરી શકીએ. એ ગામના લોકો એટલે કે કમ્યુનના લોકો, કોમ્યુનિટી એક જગ્યાએ વસતો સમાજ, કોમ્યુનિટી એ એક જગ્યાએ વસતો સમાજ, એ ત્યાં જે કઈ ઉપલબ્ધ ઉત્પાદનના સાધનો છે એને મારું તારું કરવાને બદલે એના ઉપરની માલિકી એ ગામના એટલે કે અહીંયા કોમ્યુનના તમામ લોકોની માનીને સમૂહમાં ઉત્પાદન કરે, સમૂહમાં વેચાણ કરે, નફો પણ સમૂહમાં વહેંચે, એવી વાત છે. કમ્યુનના લોકોની સામૂહિક માલિકી, સામૂહિક ઉત્પાદન, સામૂહિક વેચાણ, એવી વ્યવસ્થાને આપણે કોમ્યુનિઝમ તરીકે એના જુદા જુદા અર્થઘટનોમાંથી એક અર્થઘટન તરીકે આપણે સ્વીકારીશું. આપણે જ્યારે કમ્યુનિઝમની વાત કરીએ ત્યારે એને ઓળખવા માટે આપણે લોકશાહીનું પણ ઉદાહરણ લઈ શકીએ.
આજે દુનિયાના ઘણા બધા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, પરંતુ દરેક દેશની લોકશાહી શું એક સરખી છે? એનું સ્વરૂપ દેશે દેશે શું આપણને જુદું નથી જોવા મળતું? ઇંગ્લેન્ડની લોકશાહી જુઓ, અમેરિકાની લોકશાહી જુઓ, ભારતની લોકશાહી જુઓ. તમામની અંદર બહુ બધો તફાવત જોવા મળશે, પ્રક્રિયામાં પણ, પ્રજાના માનસમાં પણ, નેતાઓના માનસમાં, દેશના ગોલમાં એટલે કે ધ્યેયમાં, દરેકની અંદર આપણને તફાવત શબ્દ બરાબર નથી, ભિન્નતા જોવા મળે છે એમ કેવું બધું. મિત્રો, તફાવત શબ્દ એ ચડિયાતા ઉતરતા પણાનો ભાવ પેદા કરે છે. ભિન્નતા શબ્દ વધારે યોગ્ય છે. મેં ભૂતકાળમાં પણ ક્યાંય મારા વક્તવ્યમાં આવા કોઈ શબ્દો વાપર્યા હોય તો હું માફ કરું છું. ક્યારેક શબ્દો યોગ્ય યાદ નથી આવતા અને પરિણામે સામાન્ય લોકો જે શબ્દો બોલે છે, એવું એક શિક્ષક તરીકે પણ હું બોલી જાઉં છું. જે બોલવાનો મને અધિકાર નથી, હું ક્ષમા ચાહું છું. શિક્ષક તરીકે મારાથી તફાવત શબ્દ બોલાય જ નહીં. શિક્ષકનું કામ સમાજમાં એકતા ઉભી કરવાનું છે. એકતા એ ભિન્નતા છતાં એકતા હોય તે વિવિધતામાં એકતા. ભિન્નતા, વિવિધતા એટલે ભિન્નતા, તફાવત નહીં. તફાવત શબ્દને કારણે વિશ્વમાં જે કંઈ દુઃખ આપણને જોવા મળે છે, ગ્લાનિ જોવા મળે છે, સ્ટ્રેસ જોવા મળે છે, એ વગર વિચારે તફાવત શબ્દ બોલવાને કારણે થાય છે. પણ જ્યારે ભિન્નતા બોલીએ છીએ ત્યારે સુખ એ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ પાસે પણ સમાન હોઈ શકે. હા, સુખ પણ ભિન્ન હોય, યાદ રાખ. સુખ હોવું જરૂરી છે. મુકેશ પણ સારા જ ગીતો ગાય, સાંભળવા ગમે. કિશોર કુમાર પણ સરસ ગાય, લતા મંગેશકર પણ સરસ ગાય. દરેકના અવાજમાં તફાવત છે એવું ના કહેવાય, ભિન્નતા છે એવું કહેવાય. અને ભિન્નતા હોવા છતાં
ત્રણ કે એવા બીજા પણ એને આપણે સાંભળીએ અને અવર્ણનીય આનંદ એ સુંદર કંઠથી ગવાયેલા ગીતોમાંથી પ્રાપ્ત થાય. ભિન્નતા હોવા છતાં ભિન્નતા છે, તફાવત નથી, યાદ રાખજો, ભિન્નતા છે. વખત તો વખત હું કહું છું કે માણસ, કોઈ પણ માણસ હોય, માણસ માત્ર અપૂર્ણ છે. પૂર્ણ તો એક જ છે કે જેને આ સૃષ્ટિનું સર્જન કરેલું છે. સર્વશક્તિમાન છે, સર્વબુદ્ધિમાન છે. એને પણ જે જગત બનાવ્યું છે એમાં ભિન્નતા છે, તફાવત નથી, યાદ રાખજો. કેળું ખાઈએ કેવું સરસ મજા આવે, કેરી ખાઈએ એવી જ મજા આવે, તફાવત ના, ભિન્નતા. કેળાનો સ્વાદ ભિન્ન, એનું ગળપણ ભિન્ન, કેરીનું ગળપણ, જામફળનું, દાડમનું, ચીકુનું, મોસંબી, નારંગી, તરબૂચ, શક્કરટેટી, કેટલા ગણીશું. બધા જ ફ્રૂટો જે છે સરસ ઘડ્યા હોય છે. કોનો સ્વાદ ચડિયાતો, ભિન્નતા છે, તફાવત નથી. ઉપરવાળાએ ભિન્નતા થી આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. એને તફાવત કર્યું જ નથી, તફાવત રાખ્યો નથી. અને માટે આપણે અભ્યાસ કરીએ, અભ્યાસની અંદર જુદા જુદા લોકોના મંતવ્યોની ભલે ચર્ચા કરીએ, યાદ રાખીશું સ્થિતિ કોઈ પણ હોય, સુખ તમામ જોડે છે, દુઃખ પણ તમામ જોડે છે. મુકેશ અંબાણીનો, નરેન્દ્ર મોદીનો, અક્ષય કુમારનો, સચિન તેંડુલકરનો, કે બીજા કોઈ ઉગતા ક્રિકેટરનો, કોઈના પણ સુખને અને દુઃખનો સરવાળો કરો. પૃથ્વી પરના કોઈ પણ બે વ્યક્તિ સુખ અને દુઃખનો સરવાળો કરો, સરવાળો સમાન જ આવે. આપણે આ સમજ પેદા કરવાની છે. કારણ કે આપણું સર્જન જે નિમિત્ત માતા પિતા દેખાય છે, એમણે નથી કર્યું, સર્જન હારે કર્યું છે, જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે. સર્વશક્તિમાન છે, સર્વબુદ્ધિમાન છે, સંપૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ વશિષ્ય. પૂર્ણ એ પૂર્ણ, એની કોઈ પણ રચનાને અપૂર્ણ કરે, એક કરતા બીજાને સુખ વધારે આપે, એક કરતા બીજાને દુઃખ વધારે આપે. Is it possible? No, 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 no. If we think ever so, we are wrong. કે આપણું અજ્ઞાન છે. અને માટે કોઈની જોડે સ્પર્ધા નહીં કરતા, એવી રીતે જીવીએ. મગજમાં એક જ વાક્ય યાદ રાખીએ, કર ભલા
બહુ આભાર. આજનો સમય થયો છે, અહીંયા પૂરું કરીશું. ભારત માતા કી જય. વસુ થઈ ગયો કુટુંબકમ.